સમાચારમાં આગળ વધીએ તો સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં વધારો ઉપરવાસમાંથી 35,788 ક્યુસેક પાણીની આવક ડેમની સપાટી 132.36 મીટર પર પહોંચી ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર 24 કલાકમાં 31 સેન્ટીમીટરનો વધારો નર્મદા ડેમ 75% ભરાયો છે તો ગુજરાતની જીવાદોરી સમાનનો આ ડેમ કે જે 75% સુધી ભરાઈ જવાથી ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર છે। આપને જણાવી દઈએ કે સરદાર સરોવર જે નર્મદા ડેમ છે તે 75% ભરાયો છે। ઉપરવાસમાંથી 35,788 ક્યુસેક પાણીની આવક દેખાઈ રહી છે। વાત હવે સુરતની કરીએ તો ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો। ઉકાઈ ડેમની હાલની સપાટી 334.23 ફૂટ પહોંચી ડેમમાંથી પાણીની આવક 52,081 ક્યુસેક 2,240 ક્યુસેક પાણીની જાવક ડેમનું રૂલ લેવલ 335 ફૂટ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ। હાલ ઉકાઈ ડેમના 3 હાઇડ્રો મશીન શરૂ કરતા તાપી નદીમાં 23,240 ક્યુસેક પાણી છોડાયું। હાલ ઉકાઈ ડેમ 75% ભરાયો છે। સમાચારમાં વાત અમદાવાદની કરીએ તો 5 દિવસ હળવા વરસાદની આગાહી કરાઈ છે। નવી સિસ્ટમ સક્રિય થતા શહેરમાં ઝાપટા રૂપી વરસાદ પડશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ 5 દિવસ છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે। આજથી અમદાવાદ શહેરમાં 1 લાખ રિક્ષાના પૈડા થંભી જશે। સતત વધી રહેલા સીએનજીના ભાવના વિરોધમાં રિક્ષા ચાલકો આજે અને આવતીકાલે 2 દિવસીય હડતાળ પર ઉતરશે, જેના લાખો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। જ્યારે રિક્ષા ચાલકો સીએનજીના ભાવ ઘટાડવાની માંગ સાથે સરકાર અને કંપની સામે આંદોલન તેજ કરવાની તૈયારીમાં છે। જો હજુ પણ ભાડું વધારવામાં નહીં આવે અને સીએનજીના ભાવ ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। અગાઉ જ્યારે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો ત્યારે ભાડામાં વધારો કરવા માટે પણ રિક્ષા ચાલકોએ માંગ કરી હતી, જે બાદ ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે બેઠક થયા બાદ ભાડામાં વધારો કરવા મંજૂરી આપવામાં આવી, પરંતુ હજુ સુધી ભાડામાં વધારા માટે સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં ન આવતા રિક્ષા ચાલકો વધારા સાથેનું ભાડું લઈ જઈ શકતા નથી, જેથી આજે અને આવતીકાલે શહેરમાં મોટી સંખ્યામાં રિક્ષાઓ રસ્તા પરથી ગાયબ થઈ જવાની છે। આપને જણાવી દઈએ, રિક્ષા ચાલકોની 2 દિવસીય હડતાળના કારણે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને નોકરી વર્ગને સૌથી વધુ મુશ્કેલી પડી શકે। ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવા માટે લોકોને વૈકલ્પિક પરિવહનનો સહારો લેવો પડશે। અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। શહેરના અમુક વિસ્તારોમાં રિક્ષાઓ હજુ ચાલુ છે। વેજલપુરમાં રિક્ષા ચાલકોએ રિક્ષાઓને રોકી મુસાફરોને લઈ જતા રિક્ષા ચાલકોને રોકવામાં આવ્યા। 1 લાખ રિક્ષા ચાલકો હડતાળમાં જોડાશે તેવો દાવો પોકળ। શહેરમાં મોટાભાગના રિક્ષા ચાલકો નથી જોડાયા હડતાળમાં। પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરાઈ છે। ના રિક્ષા અમે બંધ કરાવશું, કઈ કે ભાવ વધતો જાય और ભાડા નહીં વધતા એના લીધે કઈ કે, બાકી આપણે કોઈ રોપ નથી, ખાલી આ ભાડા વધારવા માટે જ કે પાછા કઈ કે ગેસનો ભાવ ઓછો કરાવવા માટે, એ જ અમારી જાણ છે। ચાલુ છે એમાં એવું છે કે બધી બંધ કરવાની, જો બંધ કરશું તો જ ત્યાં બધી રિક્ષાઓ, તો જ આ જે સીએનજી નો ભાવ વધ્યો છે ને એ આગળ વધશે નહીં, અને પ્લસ કે વધ્યો તો છે જ તે બરાબર, અને ભાડામાં બી કઈ વધ્યું નથી, તો હવે રિક્ષામાં ચલાવીશું કઈ રીતે? અમે ભાડું વધશે નહીં તો અમને પરવડશે કઈ રીતે? તો આ હડતાલ કરવી જરૂરી છે। હડતાલ કરીશું તો જ અમને કંઈક 2 રૂપિયાનો ફાયદો થશે, નકર કશું નહીં, નુકસાન જ છે અમારા માટે। તો 1 મહિનાની અંદર આજે 12 રૂપિયા વધી ગયા છે, એ અમને પહોંચાડવું તો જોઈએ ને। પહેલાં આ જ રિક્ષા અમે 200 રૂપિયામાં ફૂલ ટેન્ક થતો હતો અને એની જગ્યાએ અત્યારે 400 થી 500 રૂપિયામાં ફૂલ ટેન્ક થાય છે, તો આ અમને પરવડતું નથી, એના હિસાબે અમે આ હડતાલ રાખેલ છે। સીએનજીમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે અને 2 દિવસની આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। શહેરના વેજલપુર વિસ્તારમાં રિક્ષા ચાલકો દ્વારા ક્યાંક ને ક્યાંક રિક્ષાઓ રોકી અને પેસેન્જરો ઉતારી અને રિક્ષા ચાલકને સફળ બંધ બનાવવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે રિક્ષા ચાલકો દ્વારા આ રિક્ષાઓ રોકી અને પેસેન્જરો જે છે તેઓને ઉતારવાનો અને હડતાળ જે છે તે સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે છે એ હડતાળ જે શહેરમાં અલગ અલગ જગ્યાએ રિક્ષાઓ ચાલુ છે
અને તેમ છતાં આ હડતાળ જે છે તે યથાવત રહે અને સફળ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે ભાઈ રિક્ષા ચાલક છે અને તેઓ રિક્ષાઓ રોકી અને રિક્ષા આંદોલનમાં જોડાય, હડતાળમાં જોડાય તે પ્રકારના જે છે વિનંતી પણ રિક્ષા ચાલકોને કરી રહ્યા છે. અને વેજલપુર વિસ્તાર જે છે કે જ્યાં અત્યારે સફળ હડતાળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ. આબુ રોડ રેલવે સ્ટેશન પર બની ચોંકાવનારી ઘટના. પૂર ઝડપે આવતી બાઇક અને કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ. બાઇક અને બલેનો કાર ધડાકાભેર સામસામે અથડાઈ. ધ્રુજાવી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. કાર સાથે અથડાતા બાઇક ચાલક 8 ફૂટ હવામાં ફંગોળાયો. ફિલ્મી સ્ટાઇલમાં બાઇક ચાલક ઉછળીને કારની પાછળ પટકાયો. કાર ચાલક ગુજરાતના પાટણનો હોવાનું જાણવા મળ્યું. બાઇક ચાલક સહિત 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ગીર સોમનાથમાં 2 કિશોર ડૂબ્યા હોવાની ઘટના બની. કોડીનારના છારા ગામે દરિયામાં ડૂબ્યા કિશોર. મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળ્યો. ભાવેશ ચુડાસમાનો મૃતદેહ મળી આવ્યો. અન્ય યુવાન કિશોર નિર્મળ હજુ લાપતા, તેની શોધખોળ ચાલુ છે. તો આપને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં 2 કિશોર ડૂબવાની ઘટના બની છે. કોડીનારના છારા ગામે કિશોર ડૂબ્યા હોવાની વિગતો છે. દરિયામાં મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવેશ ચુડાસમાનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય યુવાન છે કિશોર નિર્મળ, જે હજુ લાપતા છે અને તેની શોધખોળ હાથ ધરાઈ છે. અત્યારે ત્યાં શોધખોળ ચાલુ છે. ગામના જે છારા ગામના લોકલ લોકો છે, જે ઓછામાં ઓછા 500 થી 600 લોકો ત્યાં અત્યારે ત્યાં ઉપર જ છે. અને ગવર્મેન્ટના જે અધિકારીઓ, નેવી, એ લોકો પણ ત્યાં ને ત્યાં જ છે અત્યારે. તો આપને જણાવી દે, મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ અન્ય એક જે કિશોર છે તે હજુ લાપતા હોવાની વિગત છે, જેની શોધખોળ ચાલી રહી છે. કોડીનારના છારા ગામે દરિયામાં આ કિશોર ડૂબ્યા હોવાની વિગતો મળી રહી છે. સમાચાર ભાવનગરમાંથી. સિંહનો ફરી જીવલેણ હુમલો. ટોડી ગામે પશુપાલક પર સિંહે હુમલો કર્યો. સિંહે પહેલા પશુ પર હુમલો કર્યો હતો. પશુ બચાવતા પશુપાલક પર પણ હુમલો કર્યો. શરીરના અનેક ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તે પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. સિંહના હુમલાથી પશુપાલકોમાં ભયનો માહોલ. ઘટનાની જાણ પાલીતાણા વન વિભાગને કરાઈ હોવાની વિગત. બકરા સારવા ગયો તો સરાણમાં, ત્યાં બહુ સાવ છે ઉભરો કરે પાછળના ભાગે લાગ્યું છે. બકરી લઈને વહી ગઈ. પછી તમને સાવાજે મૂકી દીધો? હા, લાકડી મારી એમને મૂકી. સમાચાર બનાસકાંઠામાંથી. ગામની સીમમાં રીંછનો હુમલો. પાલનપુરના રામપુરા વડલા ગામમાં હુમલો. અચાનક ગામની સીમમાં ઘૂસી આવેલ રીંછે ગામ લોકો ઉપર હુમલો કર્યો. હુમલામાં 3 થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે પાલનપુર ખાનગી હોસ્પિટલ ખસેડાયા. બાલારામ અભયારણ્ય નજીક હોવાથી વારંવાર ગામની સીમમાં રીંછ આવવાની ઘટનાઓને લઈ લોકોમાં ભયનો માહોલ છવાયો. તો પાલનપુરના રામપુરા વડલા ગામમાં હુમલાની ઘટના બની છે. રીંછના હુમલાની ઘટનાથી હવે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાની વિગત છે. આપને જણાવી દઈએ કે બાલારામ અભયારણ્ય નજીક હોવાથી વારંવાર ગામની સીમમાં રીંછ દેખાય છે. અને બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં 3 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. સવારમાં દોડવા ગયા હતા અને અચાનક રહેશે હુમલો કર્યો. એક કોકને માથામાં વગાડ્યું, કોકને પગે વગાડી અને 4-5 અમારા ગામમાં માણસોને ઈજા થઈ છે. સમાચાર આણંદમાંથી. સોજિત્રાના કાસોર ગામે વાનરોનું રેસ્ક્યુ. સેવાલિયાના ખેતરોમાં ભરાયેલા પાણી વચ્ચે વાનરો ફસાયા. ઝાડ પર 4 દિવસે 25 થી 30 વાનરોનું ટોળું ફસાયું હતું. વન વિભાગ તથા દયા ફાઉન્ડેશન કરમસદની ટીમે રેસ્ક્યુ કર્યું. કેટરર્સ કાઉન્ટરો પાણીમાં ગોઠવી કરાયું રેસ્ક્યુ. પાણીમાં સુરક્ષિત માર્ગ તૈયાર કરી વાનરોને ઝાડ પરથી ઉતારાયા. સહી સલામત ઉતારી વાનરોએ જંગલ વિસ્તારમાં પહોંચાડાયા.